નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની સેનિટાઇઝેશન શાખા, દબાણ શાખા તેમજ રેવન્યુ શાખાની ટીમ દ્વારા ડસ્ટબિન મૂકવામાં આવી અને જાહેરમાં કચરો ન ફેંકવામાં લારીવાળાઓને સૂચના કરવામાં આવી અને જાહેરમાં કચરો ફેલાવનારને લારીવાળાઓને ₹9,400નો દંડ મહાનગરપાલિકા દ્વારા વસૂલ કરવામાં આવ્યો। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચના મુજબ ડેપ્યુટી કમિશનર ડીજે જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર સેનિટાઇઝેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયા દ્વારા તેમની ટીમ દ્વારા કોલેજ રોડ ઉપર રવિવારી બજારમાં મહાનગરપાલિકાની સેનિટાઇઝેશન શાખા, દબાણ શાખા તેમજ રેવન્યુ શાખાની ટીમ દ્વારા ડસ્ટબિન મૂકવામાં આવેલી તેમજ જાહેરમાં કચરો ન ફેંકવા લારીવાળાઓને સૂચનાઓ આપવામાં આવી અને જાહેરમાં કચરો ફેલાવતા લારીવાળાઓને ₹9,400નો દંડ વસૂલ કરવામાં આવેલો તેમજ જાહેર જનતાને અગાઉ અપીલ મુજબ પણ આ પ્રેસ નોટ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા જાહેરમાં ગંદકી નહીં કરવા અને કચરો નહીં ફેંકવા અને મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કનેક્શનમાં વાહનમાં સૂકો ભીનો અલગ કચરો રાખવામાં આવેલી સૂચનાઓ આપવામાં આવી છે તેમજ દુકાન ધારકો અને લારી ગલ્લાવાળાઓને પણ ડસ્ટબિનમાં કચરો જમા કરી વાહનમાં આપવા માટે આવે તેવી અપીલ કરવામાં પણ આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર પ્રસાર કરવામાં આવે છે ત્યારે જૂનાગઢના વોર્ડ નંબર 2 ખાતે ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। જૂનાગઢ વોર્ડ નંબર 2 ખાતે ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। ભાજપના ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો છે અને પૂર્વ શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીમાના ધર્મપત્ની લારીબેન લડી રહ્યા છે। આ વખતે ચૂંટણી સાથે જ પૂર્વ શાસક પક્ષના નેતા કિરીટ ભીમાના વિકાસના કામોનો મતદાતાઓએ ઋણ સ્વીકારવાનો આવ્યો છે ત્યારે સામે હાલીને મતદાનો ભાજપના સમર્થનમાં મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે। વોર્ડમાં ઐતિહાસિક લીડથી જીત થશે તેવી કિરીટ ભીમા દ્વારા એક અપીલ કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 2 કિરીટ અમીર ભીંભા, અમે ભારતીય જનતા પાર્ટીમાંથી ચારેય ઉમેદવારો એક વિકાસલક્ષી પાર્ટી હોય અને દરેક ઘરની ચિંતા ભારતીય જનતા પાર્ટી જ્યારે કરતી હોય ત્યારે અને વોર્ડ નંબર 2 ની અંદર પુષ્કળ વિકાસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। આ વિકાસને લઈ અમે ડોર ટુ ડોર આજે જે 5 વર્ષથી આ કામગીરી કરી છે એને પ્રજા સમક્ષ મૂકી અને ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટાવવાની અપીલ પબ્લિકને આજે ઘરે ઘરે જઈ આશીર્વાદ લઈ કરીએ છીએ। લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો આપ જોઈ જ રહ્યા છો અને હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસની કદાચ મારા અનુસંધાન પ્રમાણે ડિપોઝિટ જાય તો પણ કઈ નવાઈ કહેવાય નહીં। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસના સ્ટાર પ્રચારક ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કર્યો અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસના સ્ટાર પ્રચારક ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢના પ્રવાસે આવ્યા હતા અને તેઓએ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં સભાને સંબોધી હતી। આ દરમિયાન તેને ભાજપ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ભાજપ અને આરએસએસની વિચારધારા આંબેડકર વિરોધી વિચારધારા છે। તેઓએ ભાજપ ઉપર ભાજપના અધિકારીઓની મિલીભગતને લઈને સાપ્તાહિક પ્રહારો કર્યા હતા। વર્તમાન ભાજપ સરકાર પૂંજીપતિઓની સરકાર હોવાનું પણ જણાવ્યું હતું અને ધારાસભ્ય મેવાણીએ સંબોધન દરમિયાન જણાવ્યું કે ભાજપ અને આરએસએસ પાસે હંમેશા હિન્દુ મુસ્લિમનો એક જ મુદ્દો હોય છે। સભા સંબોધતા જિગ્નેશ મેવાણીના રોડ શોનું પણ આયોજન કરવામાં હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા। સ્ટેજ ઉપર ના હોય જઈ ભાજપના સ્ટેજ ઉપર જોજો ચોક્કસ સમાજ, ચોક્કસ જ્ઞાતિ, જાતિ અને ધર્મવાદ સિવાય એની પાસે કોઈ હથિયાર નથી। આવા જાતિવાદી, ધર્મવાદી ભાજપાને હરાવવા માટે આપ સૌને હાથ જોડીને વિનંતી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીઓ ઉચ્ચ આઈએસ આઈપીએસ અધિકારીઓની સાથે મિલીભગત કરી
ઉદ્યોગપતિઓ અને પૂંજીપતિઓની ચાપલૂસી કરવી અને ત્રણેય ભેગા થઈને આખા ભારતને લૂંટવાનું અને આ મુદ્દે જે લોકો લડતા હોય એને હીરો બનાવવાના બદલે મીડિયાના લોકો એને એન્ટી નેશનલ રાષ્ટ્રદ્રોહી તરીકે ચિતરવામાં વ્યસ્ત છે. આના સિવાય કોઈ ધંધો ચાલતો નથી. ગરીબ માણસો નહીં બચે. ઓલરેડી એનો ખુરદો બોલાઈ ગયો છે. આ બધી બહેનો બેઠી છે. ચૂંટણી વખતે આપણે પણ ઘણી વાર ભૂલી જઈએ છીએ એમ આરએસએસ અને બીજેપીના માણસો એ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભાની સંસદની ચૂંટણી હોય, એની પાસે એક જ વાત, મંદિર મસ્જિદ, હિન્દુ મુસ્લિમ ને ભારત પાકિસ્તાન, બીજો કોઈ ધંધો નથી. આપણું લડનારા માણસ તરીકે, સાચા સમાજ સેવી તરીકે, બાબા સાહેબના બંધારણમાં માનનારા વ્યક્તિ તરીકે, નાગરિક તરીકે અને કોંગ્રેસ પક્ષ તરીકે આપણું કર્તવ્ય એ છે કે જે લાલજીભાઈ કીધું, ધર્મ અને જાતિની વાતને સંપૂર્ણ સાઈડ પર મૂકી ફરી એકવાર પોતાની જાતને પૂછીએ કે જે લોકોએ 400 રૂપિયાનો બાટલો એ 1100-1200 નો કર્યો, ફરી એને ચૂંટીને લાવીએ તો 1200 માંથી 800 નહીં કરે, એના 1500 કરશે. આ બહુ સ્પષ્ટ. ચૂંટણી વખતે આ વાત મીડિયા અને ભારતીય જનતા પાર્ટી આપણે ભૂલાવી દે છે. આજે ગુજરાતના દેશમાં લાખો લાખ કરોડો યુવાનો બેરોજગાર હાથ છે પણ કામ નથી. ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ, પીએચડી સ્કોલર, એમબીએ થયા, એન્જિનિયરને અમદાવાદ શહેરમાં કોઈ 15,000 આપતું નથી. અમદાવાદ શહેરમાં એડવોકેટ્સ એ પ્રાઇવેટ કંપનીમાં 12-14 હજારમાં કામ કરવા તૈયાર છે. આટલી ભયંકર પરિસ્થિતિ અને છતાં બેરોજગારી અને મોંઘવારી એ ચૂંટણીનો મુદ્દો ના હોય એ કઈ રીતે ચાલે? આપણી પણ જવાબદારી છે. આ ચૂંટણીના માધ્યમથી આ ઉમેદવારોને જીતાડવા જાઓ ત્યારે ફક્ત રોડ, રસ્તો, ગટર, વીજળીની વાત નહીં, એ તો લડીને કરાઈ છે કે આપણા કોર્પોરેટે જ્યાં જ્યાં જીત્યા ત્યાં કર્યું છે અને ભવિષ્યમાં પણ કરશે. મને પાકી ખાતરી છે. એટલા માટે પ્રચારમાં આવ્યો છે. પણ આ સિવાય આપણા અસ્તિત્વનો જે સવાલ છે કે કોઈ નવી સરકારી નોકરીમાં ભરતી જ નહીં. તમારા જ દીકરા દીકરીઓનું કોઈ ફ્યુચર નથી. અને પ્રાઇવેટમાં જાઓ, 8 કલાક ઉઠાવો અને 350-400 રૂપિયા આપે, આપણે ઠીક નહીં તો કઈ નહીં. અને જો તમે આમાં સંગઠન બનાવીને બોલવા ગયા આ ભયંકર મોંઘવારીમાં અમને પોસાતું નથી તો કઈ દેવી કાલથી ના આવતો. આજ જુનાગઢ શહેરમાં તમે એસપી ઓફિસમાં જાઓ, કલેક્ટર ઓફિસમાં જાઓ, મામલતદાર કે પ્રાંત કચેરીમાં કે ડીડીઓની ઓફિસમાં જાઓ, ત્યાંના આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટર કર્મચારીઓને પણ લઘુત્તમ વેતન ચૂકવતા નથી. આ એ નકરી લૂંટ છે. આપણા ફ્યુચર ઉપર, આપણા ભવિષ્ય ઉપર બુલડોઝર ફેરવી દીધું. ફેરવશે નહીં, ફેરવી દીધું. ખુલ્લેઆમ દિલ્હીની સડકો પર બાબા સાહેબ આંબેડકરના બંધારણને સળગાવી રહ્યા છે. ખુલ્લેઆમ અમિત શાહ પાર્લામેન્ટમાં બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં બોલે છે કે આંબેડકર કરવું ફેશન થઈ ગયું છે. ફેશન નહીં, એ અમારું પેશન છે. એ અમારો જુસ્સો છે. એટલા માટે છે કે ભારતના, ગુજરાતના ગરીબોને, વંચિતોને, ખેડૂતોને, શ્રમજીવીઓને તાકાત આપી, આત્મસન્માનપૂર્વક જીવન જીવતા શીખ્યું. અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે પ્રેમ છે, લાગણી છે, એમને સેલ્યુટ કરીએ છીએ. તમારા પેટમાં કેમ તેલ રૂડાય છે? એટલા માટે આરએસએસ અને બીજેપીની લાઈન જ છે. એ સૌથી વધારે કોઈ નેતાના વિરોધી હોય બીજેપીના લોકો, એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. સૌથી વધારે મોદી, અમિત શાહ, ભાજપ કોઈ પુસ્તકના વિરોધી હોય એ બાબા સાહેબનું બંધારણ. અને સૌથી વધારે કોઈ નીતિ, કોઈ યોજનાના વિરોધી હોય તો ઓબીસી, આદિવાસી અને દલિત સમાજને મળનારી અનામત. આ અનામત વિરોધી છે, સંવિધાન વિરોધી છે, આંબેડકર વિરોધી છે. આમને ચૂંટણીના રાજકારણમાં ઘર ભેગા કરવા એ ભારતવાસી તરીકે આપણી ફરજ બને છે.
ફક્ત ચૂંટણીના કારણે નહીં, મારી વાણીને વિરામ આપું કેમ ફરજ પડે છે એટલા માટે આ દેશ આઝાદ થયો એટલા માટે થયો કે કોઈ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, રામાસ્વામી પેરિયાર, જ્યોતિબા ફૂલે એક ક્રાંતિની જ્યોત જગાવી એટલા માટે આઝાદ થયો. તો કોઈ ગાંધી, સરદાર, મૌલાના આઝાદ કર્યા હતા એટલા માટે આઝાદ થયો કે કોઈ જવાહરલાલ નહેરુ 10.5 વર્ષ આ દેશની જેલમાં હતા, કોઈ રામપ્રસાદ બિસ્મિલ, કોઈ અશફાકુલ્લા ખાન, શહીદ આઝમ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ બધા બલિદાનો આપ્યા છે ત્યારે આ દેશ તૈયાર થયો છે. અને આ ચોરો સરદાર પટેલ સાહેબનું નામ ભૂસીને પોતાનું નામ લગાવી દીધું, જીવતે જગત્યું કર્યું ક્રિકેટના સ્ટેડિયમ ઉપર, અને હવે કરમસદનું નામ ભૂસવા બેઠા છે. એટલે સર્વ સમાજના લોકોને કોંગ્રેસ પાર્ટી લઈને ચાલી છે, સર્વ સમાજના લોકોને કોંગ્રેસ પાર્ટી લઈને ચાલશે. સર્વ સમાજના લોકો માટે કોંગ્રેસ દેશને આઝાદ કરાયો તો સર્વ સમાજના લોકોને પણ ફરજ બને છે આ સ્વતંત્રતાના નવા આંદોલનમાં જોડાઈએ અને ભારતીય જનતા પાર્ટીને જુનાગઢના, ગુજરાતના, ભારતના ખૂણે ખૂણેથી હાથી કાઢીએ. જય ભીમ, જય ભારત, માતૃ. જુનાગઢ પોલીસ ઉપર હુમલો કરનાર મુખ્ય આરોપી તથા તેને આશરો આપનાર ઇસમોને રાજસ્થાન ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ. જુનાગઢના સી ડિવિઝન પોલીસના પીઆઈ સાવજ ઉપર હુમલો કરનાર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસે પાદરિયા ગામથી મુખ્ય રસ્તા ઉપર આરોપીઓનું કાઢ્યું હતું સરઘસ. રાજસ્થાનથી લખન ચાવડા, સુનિલ ભારાઈ, અલી અને જયેશને પણ એલસીબીએ પકડી પાડ્યા હતા. બુટલેગર લખનને પકડવા ગયેલી પોલીસ અધિકારી સાવજ સાથે ઝપાઝપી કરીને નાસી છૂટ્યો હતો. પોલીસે ગઈકાલે પકડી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 2 દિવસ પહેલા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પાદરિયા ગામ વિસ્તારમાં પ્રોહિબિશનનો વોન્ટેડ આરોપી લખન મેરુ ચાવડાએ સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વત્સલ સાવસ પર હુમલો કરેલો અને ફરજ રૂકાવટ કરેલી. આ ગુનાના કામે અન્ય અજાણ્યા 7 થી 8 ઇસમો પણ હોય જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લખન મેરુ ચાવડા, સુનિલ લાખા ભારાઈ, અલી ઉર્ફે બબલુ મકરાણી, જયેશ ઉર્ફે ઇલુ, આ 4 શખ્સોને છે રાજસ્થાનના જોધપુર ખાતેથી પકડી પાડેલા છે. આ ગુનાની આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આઈપીએસ હર્ષ શર્મા સાહેબનાઓ કરી રહેલા છે. અને તપાસના કામે આ આરોપીએ જ્યાં પણ આ ગુનો આચરેલો પાદરિયા ગામ, ત્યારબાદ ત્યાંથી તેઓ નીકળેલા તે રૂટને ટ્રેસ કરતા પોલીસ દ્વારા પંચો, વિડીયોગ્રાફી મારફતે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું, જેમાં તમામ 4 આરોપીઓને છે આ રૂટ ઉપર લઈ જવામાં આવેલા અને જે તપાસ કરનાર અધિકારી છે એ સમગ્ર બનાવથી વાકેફ થયેલા અને જરૂરી મહત્વના પુરાવાઓ એફએસએલને સાથે રાખીને કબજે કરવામાં આવ્યા છે. મુખ્ય આરોપી લખન ચાવડા વિરુદ્ધ છે કુલ 38 જેટલા ગુના છે, જેમાં 2 મારામારીના અને આ સિવાયને 35 જેટલા છે પ્રોહિબિશનના ગુનાઓ જુનાગઢ અને રાજકોટ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા છે. બીજા આરોપીમાં પણ એમની ટોળકીમાં સમાવેશ છે. જયેશ ઉર્ફે ઇલુ, અલી ઉર્ફે બબલુ વિરુદ્ધ પણ પ્રોહિબિશનના ગુનાઓ સંડોવાયેલા છે. આ લોકો ટોળકી બનાવી અને જુનાગઢ તથા તેની આસપાસના જિલ્લાઓમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડવાની અને ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાની પ્રવૃત્તિઓ સતત કરતા રહેતા. વધુમાં સુનિલ લાખા ભારાઈ વિરુદ્ધ પાસાનું વોરંટ પણ ઇસ્યુ થયેલું છે. તો હાલ આ 4 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.